ઉજળાઈ વાળી સધુર બાપલ ગોટ વલ્લડ બેચરા ચોરાડ કુળમાં દેવ ચાપલ કાન સાવ ભક્તિ ઓમ તમે સાથે ગમે એટલી કરતા હોય તો ઉપર વાળામાં એક વાર અહીંયાથી હુકમ થઈ જાય ને મારો બાપ સાથે દાદાની એવી જય બોલાવી અને આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમને આપણે અહીંયા ખુલ્લો મૂકવો છે. એટલે બધાને વિનંતી છે જે મિત્રો વડીલો સગાઓ અહીંયા જે હૈયારો કરવા આવ્યા છે અને હોંકારો દેવા આવ્યા છે અને એને એમ કહેવાય છે એનું જે કુટુંબ છે એના પરિવાર છે એને ખંભે હાથ મૂકીને આશ્વાસન દેવા આવ્યા છે. એ તમામ મિત્રોને વડીલોને સોસાયટીઓને મિત્રોને બધાને વિનંતી ખાસ જયકારો કરજો. બોલીએ કૃષ્ણ કનૈયા કી. બોલો જય બોલવામાં પાપ લાગે બધું બંધ થઈ ગયું. અત્યારે ટાઈડ નથી, તડકો નથી, આ વૈશમાં છે આપણે. નથી વરસાદ, સારું ભજન કરવું હોય અને ઘણા ઠોઠ હોય એ તો ઘણા ઓલું બોલ છે, આપણે શું કામ બોલવું. પણ જે પાપ લાગે ને એ બધું મારા છે. નગર એક ગામના એક ગોર મહારાજ નીકળ્યા. ગોર મહારાજ નીકળ્યા એટલે સીતારામ સીતારામ કરતા ઘરે ઘરે જતા હતા. ભિક્ષાન દેહી મૈયા, ભિક્ષાન દેહી મૈયા. એટલે એની બોઘેણી હતી. બોઘેણીમાં ગામડામાં હજી રિવાજ છે. અહીંયા બધું એવું કાંઈ છે ને અહીંયા કોઈ વાળો નથી બધું, બીજું શું દે છે. આપણા સિટીની વાત એમાં હું આવી ગયો. પણ ગામડું ગામ હોય એમાં સવારના પોરમાં પહેલા તો પ્રભાત ફેરી થાય. રોડા બજારના એ વાલો મારો વાહાળી વગાડે રે. અહીંયા ડોકડ બાઈ જાવ હોય કેડે પ્રભાત ફેરી સવારના પોરમાં વહેલી થાય. પછી માણસો નાઈ ધોઈ અને પૂજા પાઠ કરવા ભોળાનાથના મંદિરે જાય. ગામડાની ડોશીઓ બાઈઓ બધા મંદિરે પહેલા પગે લાગવા જતા, પછી બધા ઘરના કામ કરે. આ બધો પહેલા રિવાજ હતો, અત્યારે નથી. એટલે ગોર મહારાજ નીકળ્યા કે લ્યો કોઈ મને ભિક્ષા આપો. એટલે એક એક વાટકી બધા લોટ આપતા જાય, બોઘેડામાં નાખતા જાય. ગોર મહારાજ ઘરે આવ્યા. બોલો. એના દીકરાએ પૂછ્યું, બાપા રોજ તમે આ લોટ માંગવા જાઓ છો, આ લોટનું આપણે કરીએ શું અને આખા ગામમાં શું કામ એક જ હારે આપણે લાવી દેતા હોય? પછી ગોર મહારાજે જવાબ આપ્યો, સાંભળજો. ગોર મહારાજ ક્યાં ઘરે ઘરે જેટલા પાપ છે ને એ આપણા એક એક વાટકી લોટમાં છે ને એનું પાપ ભેગું થઈ ગયું. અને આપણે શું બ્રાહ્મણ છે, આપણે સાધુ છે એટલે એ બધું પાપ છે ને બધું ધોવાઈ જાય. એટલે કે એ બધું પાપ આપણે આપે તો આપણે પછી શું કરીએ? આપણે કાંઈ નહીં કરીએ. આપણે ભોળાનાથના મંદિરે જઈને આ લોટના લાડવા કરીને ખવડાવીએ એટલે પાપ બધું છે. ભોળાનાથની જટામાં જે ગંગાજી છે ને એની હારે હારે વહેતું વહેતું હોય જાય. પછી બાપુજી એ પાપ ક્યાં જાય? એ નદીમાં બધી વહેતા 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 સમુદ્રને મળી જાય. સમુદ્રમાં જાય. સમુદ્રમાં પછી શું થાય? સમુદ્રમાં બીજું કાંઈ ન થાય. એની પછી ઉનાળો થાય. ઉનાળો બરોબરનો તપે, એની વરાળ થાય ને પાણી બધું વરાળ રૂપે ઉપર જાય. એટલે એ શુદ્ધ થઈ જાય, ફિલ્ટર થઈ જાય. ફિલ્ટર આરો પ્લાન્ટ. આ ઈશ્વરે આ તો હવે તમે હું આરો પ્લાન્ટ વાપરી છે, બાકી વર્ષોથી છે આદિ અનાદિ. એ ફિલ્ટર થઈને ઉપર વાદળા બંધાય. પછી કે બાપુ શું થાય? પછી કાંઈ ન થાય. પછી એની પાપ બધાના ધોવાઈ ગયા. પછી વરસાદ પડે એટલે જેનું હતું એટલું બધા હો પાછું થઈ દે. પણ પાપ ધોયેલા પડે એમ જે જયકારો ન કરે એને સાહેબ એના પાપ નો ધોવાય. એટલે બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી, કૃષ્ણ કનૈયા લાલ કી. નમસ્તે પાર્વતી પતે હર હર મહાદેવ.
ઉખલ ગામના વતની એવા મનહરભાઈ શિવાભાઈ ચાવડા એકાદ વખત મારે પરિચય થયો છે, વધારે નથી થયો, પણ અમારા ફાલ્ગુનીબેન અને અમારા દિવેશભાઈ મારા ખાસ પરમ સ્નેહી મિત્ર છે, એ પણ પોતે પાછા આર્ટિસ્ટ છે. અને અહીંયા કોઈ કલાકાર પૈસાને લઈને નથી આવ્યો, એ તમને કહી દઉં. રૂપિયા લેવાના એક નાઇટના હું એકલો અને અહીંયા અમદાવાદમાં હોય તો 10,000 રૂપિયા લઈ આવું, પણ અહીંયા કોઈ પૈસાના સંબંધથી આ સાઉન્ડવાળાથી માંડીને તમામ મિત્રો છે ને એના સંબંધના તાંતરે બંધાઈને આવ્યા છે. એવા દિવેશભાઈને એકવાર જબરદસ્ત તાલીના ગડગડાટા દોસ્તો વધાવો. એવા મનહરભાઈ શિવાભાઈ ચાવડા મોટા ગામત્રી ગયા હોય સાહેબ. હરગાલપુરની જેને કેડીઓ ચાલી લીધી હોય એની પાછળ આ શ્રદ્ધાંજલિ ભજન કરવા માટે હું તમે મળ્યા છે. જવાનું દરેકને છે, એમાં કોઈ મેક નથી. તમારી મારી વાત જવા દે, તમે નો તો કંઈક કાળા માથાના માને છે. હું તો ત્યાં આગળ વાત કરું કે કંસ શિશુપાલ કૌરવો યાદવો ભીષ્મને દ્રોણી જમરાજ. કંસ શિશુપાલ કૌરવો યાદવો ભીષ્મને દ્રોણી જમરાજ જેવા જમના જડબા ફાડી ખાઈ જાય, છતાં એને એકવાર ઉપર જવું પડ્યું હતું. શું કામ? કારણ કે કંસ શિશુપાલ કૌરવો યાદવો ભીષ્મ અને દ્રોણી જમરાજ જેવા કે સર્વનો ફેસલો એક સાથે ઘડ્યો. એ કલમમાં કૃષ્ણજી કુશળ કેવા અને હિમગીરી ભીત પર એને એક ઘૂંટો પાણીનો નહોતો મળ્યો. શું કામ? કારણ કે વિધાતા એના લેખની માલિકોનો લેખ હતો. એથી આગળ તો અમારો કવિ કહે છે કે હા રાઘવેન્દ્ર સરકાર સાહેબ, રાઘવેન્દ્ર સરકારને ખબર નથી કાઈ હવાનો હોરનારે હોશે વરના દેના ઓરડેથી કદાચ ઘૂંટનો કટોનો પીવે કરપીવે ઘૂંટડો ભરે ભરે તો ભલ મુગા તો ભાળ ભાળ તુહારા દરબારની માલિકોરા. શ્રાવણ મહિનો આવે છે અને ભગવાન ભોળાનાથને હું તો ત્યાં સુધી પ્રાર્થના કરું છું કે હે દાદા, આ તારા દરબારની માલિકોરા અમારા મનહરભાઈ એક ખોટો રૂપિયો એક સિક્કો બનીને આવ્યા છે, પણ એને તારા ચરણોમાં નહીં પણ તારા હૃદય કમળની માલિકોરા ભોળાનાથ હમાવજે બાપ, અને એને સારું સ્થાન આપજે એના આત્માને. એવી પ્રાર્થના કરવા માટે હું તમે જ્યારે મળ્યા છે ત્યારે બહુ વધારે મોજ આખી રાત આપણે કરવાની જ છે. તો પછી હમણાં ગામમાં બતાવીએ. દુનિયાના તમામ દેવ છે એ સાહેબ તરત ન રહી જાય, પણ ભગવાન ભોળાનાથ એવું છે ને શ્રાવણ મહિનો હોય કારણ કે શ્રાવણે સર્વર જીની મેઘ ફૂલ્યા ફાયલા હું વનફળો ગીત વનિતા જાગરણ કરે પહેરી ઓઢિત પટકોળો. એ શ્રાવણ મહિનો હોય, ગામડું ગામ હોય ને ગામડા ગામની માલિકોરા તમે જોજો ને આ બેનું માતાઓ બેઠા છે ને જે આપણી ડોશીઓમાં વિચારવા જેવી, એને કોઈ પંચાક્ષરી મંત્રનો જાપ નથી આવડતો, એને રુદ્રીના અધ્યાય નથી આવડતા, પણ એ બાયો ગામડાની કેવી રીતે ભોળાને મનાવે હો સાંભળજો. કાંઈ ન આવડે એને, કાંઈ ન હોય તો ભોળો કલમાં લીધી જાય. શું કે શિવજીને નાના ગાણા સંભળાવે હો. ટબુડી દૂધ લઈ ગઈ હોય, એક નાની ટબુડી પાણીની લઈ ગઈ હોય, અને સાહેબ ધીરા ધીરા એમ કહેવાય કેવા ગીત ગાય કે શિવજી હે ભલારીઓ તો હે ચડાવું અન શિવજી હે ભલારીઓ તો હે ચડાવું રે હે ભાંગની રે ગોતી અને ફરમાવી જાય એવો શિવ.
सुख कर दे મહાદેવ અમારે માસીબામાં કેવું પડે
તમામ ભગવાન ભોળાનાથ કૈલાસના ચોપડે બેઠો બેઠો વિચાર કરવા માંડ્યો કે આ કાળિયા ઠાકરના મારે દર્શન તો કરવા પણ કે આમ થાય આખું ગામ ઓળખી જાય છે એટલે વેશ બોલતો પહેરતો ભભૂત લગાવી મોટી જટા અને આ બહાર આવીને કહે છે ભિક્ષા દેહી મૈયા રસોદામાં આવીને કહે છે કે આ તારું રૂપ જોઈને મારો છોકરો છે ને ગાંડો થઈ જાય છે રોવામાં એક કામ કર તને ભિક્ષા આપું છું તારે જે લઈ જા પણ અહીંથી તું ઉયો જા
વગાડતા આવડે ને એને જ વગાડાય. આ નકર કોઈ મંદિરમાં ઉભા રહેવા દેવાય ન. પંચદેવ પરિક્રમા કરતે સુખીનાદ બજાય. સૂરદાસ બલહારી આ જુગ જુગ તે બજાયો. નગર મેરે બાપ પીવો જાય ને એટલે બહુ મા માટે તો કવિઓએ ઘણા ગીતો લખ્યા છે. હું એવું નથી કહેતો નકરા મા જ પ્રેમ કરે માનો દીકરામાં પ્રેમ વધારે હોય ઈકો ઓછો નતો પેલા કમલેશભાઈ. માનો પ્રેમ છે કે દીકરામાંથી વધારો અને દીકરીનો પ્રેમ છે કે બાપની માથે. કારણ કે દીકરી છે બાપા એ પાયકા પોતાના હાહરવેલની માલિકોરા કે જેથી દીકરી ધીરા ધીરા ડગ માંડી પાછી આવતી બાપની દેવી ભલે પછી ઢોકળા રહેતા હોય તો ભલે ને આગા 500 ગામની વાત કરે સાહેબ બાપના આંગણે આવી બાપો બેઠો હોય મનોહરભાઈ જેવો બાઈ બેઠા હોય તો દીકરી દીદી આંગણાની માલિકપુરા આવે ને તો બાપની દ્રષ્ટિ પડે અને માની દ્રષ્ટિ પડે. સાહેબ દીકરી ઉપર જ્યારે બાપની દ્રષ્ટિ પડે તેથી મા તો વાલાનો વ્યવહાર કરશે બધે પડી રહી છે એના સાહેબ નીચો આવી જાય એટલા એને કહેવાય કે બધા હારી છે ને એમ કેવું છે હારી. દીદી બાપની પાસે દીકરી આવીને ઉભી રહેશે ને દીકરીને બાપની 4 મિલિયન 64 કિલો 4 આખું ભેગી થાય બાપની અને દીકરીની 4 મિલે 64 કિલે પછી હથકર વિસા પછી છાતી સરસાતા દીકરી છાતી એમ કહેવાય મીઠકનો હાથ મેળી અને એ બાપ કહી શકે છો બેટા હારો એટલે ભાઈ તો બધા તારે દુઃખ તો નથી. આવું સત મનહરદાસ જેવા બાપ કહી શકે. ગમે એવો અડીખમ બાપ હોય સાહેબ તો વ્યવહાર નથી કરતો. ગમે એવો અડીખમ બાપ પણ એ કોઈ બી પુરુષ છે કે રોતા રોડો ના લાગે. હજી તો ઓછો રોતા રોડો કદી ના લાગે. ભલે ને મૂછું માથે લીધું થતા હોય સાહેબ આપણે જો શબ્દ ઉપર ધ્યાન દેજો કારણ કે શબ્દ એવી વસ્તુ છે बात हीरा है बात मोती है बात लाखन की लाज है. बात हीरा है बात मोती है बात लाखन की लाज होती है. हर बात को बात नहीं कहते क्यों? बात तो बड़ी मुश्किल से होती है. बात फूलों का बाग होती है. बात सीने का दाग होती है. बात खंजर का काट होती है. बात आप जैसे समझदारों का काट होता है.
આપ જેવા સમજદાર કે હકીમ જેવા મહેમાનો મળ્યા હોય ને ભલે ઓછા હોય પણ સમજણા હોય તો કંઈક બોલવાની ગાવાની મજા આવે. બાકી 1 લાખની મેચની બેઠા ખાલી એક આમ ફોટા ચલાવતા હોય ગાવ તમતા સીધે દીધા એને પૂરો વિશ્વાસ સાચી જાય છે. હા પણ એ ભજન નહીં મારે તમારે રજા આવું છે. એ દીકરી અને બાપમાં સાહેબ મને હું મારી સત્ય ઘટનાની દાખલા કરું. હું અત્યારે આ પ્રોગ્રામ પૂરો કરીને અહીંથી 2 વાગે 3 વાગે કે આ તો ઠીક છે અહીંયાથી આ ગામમાં કચ્છમાં હોય અમારો તો દિવેશભાઈ ફાલ્ગુનીબેન અમારી ભાઈ હારે ઘણીવાર પ્રોગ્રામમાં આવે છે એટલે અમને ખબર હોય દૂરથી આવતા હોય 3 વાગે આવી 4 વાગે આવી ડોરબેલ પકડાવું એટલે મારા મિસિસ છે ને જો કંઈ બહુ સારા છે મિસિસ સારા છે અને એટલા બધા સારા છે કે બહુ વખાણ કરવાની ઈચ્છા થાય પણ અહીંયા શું આપણો પ્રોગ્રામ પૂરો થઈ જાય તો એનો ઇતિહાસ પૂરો હોય. ફાલ્ગુનીબેનને ખબર છે મારા મિસિસ બહુ સારા એક નંબર પણ ઈ દરવાજો નહીં ખોલે. હું ડોરબેલ વગાડું ને 1 વાર 2 વાર 3જી વાર પણ દીકરી છે ને મારી એ સાહેબ દરવાજો ખોલશે સામું જોશે પાણીનો ગ્લાસ આપશે પપ્પા હેઠા બેસી જાય થાકી ગયા હશો ગાડી આંકીએ છે આખી રાત પ્રોગ્રામમાં બેસે તમને ટીચર દેખાય છે લાવો તો પહેલાં જમા એમ કહો કારણ કે હું રાત્રે પ્રોગ્રામમાં આવતા જમતો નથી રસ્તામાં નાસ્તો મળે કરલો નથી બીજા દિવસે હોય એટલે એ મને પૂછે પપ્પા જમ્યા છો જમવાનું બાકી તૈયાર રોટલી તાજી બનાવી એની પછી હું નાસ્તો કંઈક લઈ જાઉં. પછી મારા મિસિસને એટલી ખબર પડે ને કે નાસ્તો લાવ્યા છે ચાંદખેડા બેટરીથી ગરમ ગરમ તો તરત ઊભા થાય પણ એ ખાવા જ ખાલી આ એ તમે ઉતારો જે કહેવું હોય કહી દેજો તો છોટા છેડા પણ દીકરી છે મને રોજ એને ખબર કે હું જમવા બેસું ને તો મારે મીઠું વધારે જોઈએ પહેલેથી ઓછું છે પણ મીઠુંની મીઠાની ટકલી આપે છે રાત્રે સૌ ત્યારે મને બામ ઘસી આપે બામ આપે બાકી મારા છોકરાને કહું કે ઘડીક બધા પગ દુખે છે હમણાં આવો કે આવો એ જાય મેં કીધું ગળો દબાઈ જાય પણ સાહેબ બધા દીકરા એવા નથી હોતા. હું તો કાયમ માટે કહું છું આ સમાજ છે ને આપણો આ દલિત સમાજ છે એને કાયમ માટે હું શાબાશી આપું છું. 18 આલમની માલિકોરાઓ પ્રોગ્રામ કરવા બેઠો દિવેશભાઈને તો ખબર છે અમારા કચ્છ કાઠિયાવાડમાં આયરો બેઠા હોય ભરવાડો બેઠા હોય રબારીઓ બેઠા હોય પટેલો બેઠા હોય દરબાર પણ બધાની વચ્ચે કાયમ માટે હું કહું છું કે સાહેબ ભજન અને સંસ્કાર કંઈ હટવાઈ રહ્યા હોય તો એ અમારા દલિત સમાજમાં બીજા કોઈ સમાજમાં નહીં. કેમ એની પ્રતિતિ આપે એનું પ્રમાણ આપે. દુનિયાના ચોકની માલિકપુરા જાસો સાહેબ તમામ સમાજના માણસો છે ને એ તમને ગરડાના ઘરની માલિકપુરા જોવા મળશે બાકી દલિત સમાજનો એક મા બાપ ગરડાના ઘરમાં જોવા નહીં મળે એની પ્રતિતિ છે. ભલામણ તમારે મારે આ હરખવાની જે જરૂર છે આમાં તાલી પડે 50 ગામ આપી હોય એ હમણાં રાઈટ લાઈટ ધીમી આવે અહીં ધીરી આપણે હમણાંથી દાબી હશે. હમણાં એક પ્રોગ્રામમાં ગયો ઊંઝાની બાજુમાં 2-3 વખત મેં કીધું ભલા તાલી પાડો 10,000 ની તાલી પાડો. 1 વાર કીધું 2 વાર કીધું 3જી વાર એક ઘણો મોસોવાળો ગોઠવો ભાગ રહ્યો મને કે હવે કોઈ નહીં પાડે ફૂલ દોમ થઈને આવ્યા. મેં કીધું કેમ એમ પાડો મને કે તો વારે ઘડિયા તાલી પડાય કાંઈ માટે આમ ટેવ પડી ગઈ તો એ ગાંડા મેં કીધું આમાં ટેવ ન પડે. સારા ભજનની વાતો હોય સારા ભજનની શીખામણ મળતી હોય એમાં ભલામણા તાલી પડતા ટેવ ન પડે. મને બહુ મજા આવે છે કે બેનો બેઠા હોય એટલે બેનો ને એમ હોય કે આ રોયો સારી સારી વાતો કરે અમારી સીધી કરશે બેન તમારી વાતો કરવી છે. બેનો બહુ સમજણ આપો. આપણે બધા પુરુષો કહીએ છીએ કે એમાં બુદ્ધિ ઓછી નથી એ આપણાને વેચીને દાળિયા ખાય. હા દાળિયા એટલે શેણા અમારે કાઠિયાવાડ મટાવી જાય. બેનો એટલી હોશિયાર તમે જોજો કોક મરી ગયું હોય તો જોજો એના ઘરે બેનો પાસે રોતા વાતું કરી લે તમારા ભાઈને દાળ ભાવ
નથી. તમાર બાઈને દૂધ ભાવતો નહીં, વધવા નથી દેતી. ખાટી બળા જેવી સાઈડ પીને 35 વર્ષ પૂરા કરે એકલા. પણ પછી બેનું બહુ હશે. તમે કીધું રોટલી જાય ને કહેતી જાય પોણા ભાગનો અમે બાળ્યો, પા ભાગનો અમે ગામ બાળા. સંસારમાં કોઈ બેનું જોઈ ન જાય. એ ગામના ગાંધીજી પાસે રહી જાય અને રોટલી જાય ને કહેતી જાય પોણા ભાગનો અમે બાળ્યો, પા ભાગનો રાખ્યો ગામ બાળા. એટલે અને પુરુષો અમારા કઈ હકણાત ન રહી. સંસારમાં જઈને આપણે શું કામ જાય? ભોળાનાથ સંહાર કરતા દેવતા એને આપણે પ્રાર્થના કરતા હોય કે હે દાદા, આ તારા ચરણમાં એક અમારું બાળક આવ્યું છે, તારું બાળક છે, એને તારા ચરણોમાં નહીં તારા શરણમાં રાખજો બાપ. એવી પ્રાર્થના કરી. એને જઈને આપણે પ્રાર્થના ન કરતા. એ ઓલા તાંડી દીધી હોય, હગાઈ હોય ને એ હળદ કરો ને આની પર થઈ જાઓ. બુરા તૂટે નહીં, ફૂટે નહીં, કુદરત કરી હાસો. ભૂરો કે કુદરત શું કપાળ કરે કે ક્યાં મરી ગયું. 5000 રૂપિયા 3 મહિના પહેલા લઈ જઈને બાદ છે. હવે એટલે ઓલાને હળગાવા આવ્યા છો કે રૂપિયા માંગવા આવ્યા? ભૂકા કાઢ નાખ્યા. આ મોદી રાત નહીં ચલાવી શકે. આ તને બોલાવશે ભૂકા કાઢ નાખ્યા. હમણાં મહેસાણા જિલ્લામાં ઊંઝાની બાજુમાં મકતુપુર પ્રોગ્રામ કરે છે. 2 મહિના થયા પ્રોગ્રામ કરે છે. 10-15 હજારની મેદની અંબાજી માતાનો પ્રાણ પ્રતિષ્ઠાનો પ્રોગ્રામ. ઘણી આનંદ કિલો એટલા માટે કરાવું છું કે દુઃખ છે મારે તમારે વિસરવાનું છે. એટલે 10,000 ની મેદની બેઠી હતી. એમાંથી 2-4 જણા કીધું, મેં કીધું ભાઈ તમને મોજ આવે ને? મોજ આવે ને? ડોશી મારી પાસે મેદું માંડીને આવે. મને કે હું મોજ આવે? કંકોડા મોજ આવે? તને કંઈ ગાતા નથી આવડતું? મેં કીધું આવડત બાજી હું આપું. મને કે તું ગા માતાજીના દાખલા ગા. મેં તો એક માતાજીની મારી કોઈ ન ધોયું. છેલ્લી લાઈનમાં એક બેઠો તો ભીખલો એ ધોયું. ખમે મારી હેઠી થઈ જાય કારણ કે ભૂખો ફૂલ ધોમ એમાં જાય. દોડ કાશી રહે ભીખા કીધું બે જા. મને ક્યાં દાખલા કાઢ માગી આપું નથી. મારે કાંઈ નથી થતા. ડોશીમાં ઉભા છે. મને કે ભાઈ મારે કોઈક મોગું છે. હું મોગું માગો ડોશી ભૂવા પણ કે માડી મારો કોક મોગું છે. બોલ બોલ ડોશી શું જોઈ? માડી મકબૂલપુરની જ છું, પણ અમદાવાદ ચોથખેડામાં રહું, હાથમાં માળે રહું, પાણી નહીં ચડતું. ભૂવો પાછું અમારે શેરો ભૂવા બહુ મને શેરો. ભૂવો કે ડોશી આલે 17 ના કણ મોટર કેટલા મેલી માડી અડધાની. પડોશા થોડી કાળી આ માડી એને વિધિ કરી મોટર ઉપર. એ દેશી આલે કે આ એકવીનો વધાવો અને આ લાલ ચૂથરીને મોટર માથે બાંધીને નવી દોઢની મોટર લાવીને હાથમાં માળે ધાબા ઉપર પાણીનો સળાવું મારું નામ મેળવી નહીં. હવામાં ખબર પડી કે આ પ્લમ્બિંગ નું કામ કરતો હતો. ભૂકા કાઢ નાખે ભૂવા. પણ ભજન કરતું ભજનમાં બહુ પાર છે. આ હાસ્ય છે ડાયવર્જન. એને જિંદગીમાં ખાલી મોજ માટે લેવાય. બાકી આપણું સાચું ભજન. હમણાં મારી સાઈડ ચાલતી હતી જસદણ, હમણાં પૂરી થઈ. અને મારી જે સાઈડ મોટા દડવા ગામની બાજુમાં મને ખબર નહોતી કે આટલું નજીક હશે. અને મને ખબર પડી દિવેશભાઈ કે બાજુમાં જ 10 કિલોમીટર ઘોઘાવદર ગામ યોગેશભાઈ દાસી જીવણ સાહેબનું. અને સાહેબ દર્શન કરવા ગયો ને જે લાવો મળ્યો. હા સાહેબ એ ગામનાને નથી પડી, બાકી આખી દુનિયા છે ને દાસી જીવનના સાહેબ આપણા મારામ તમારા ગુરુ ભીમ સાહેબ, દાસી જીવન સાહેબ, પ્રીતમ સાહેબ, તેજાનંદ સ્વામી, સંત રોહિદાસ એ સંતોની વાતો કરવા બેસીએ તો ઓછા પડે છે. આ સંતો છે એની સંતો. એટલે એક નાનકડી રચના તમારી સમક્ષ પછી
આપણે ઉમેશભાઈને બાપુજી બાપુ એ ઘેરો હે વડલો ને ઘેરી રે સાયરી અને ઘેરો કુટુંબમાં મારો એ તો ને બાપ જો છાયડો છે મારા બાપનો રે ત્રણ ચાર મહિનાના થયા હોય દરેક લઈને ઓહરીની માલિક ઘોડા લઈ જાય પેલા હાંગળી પકડો આપણે પકડી મને હાલ માર દીકરો હાલ જેથી આપણે ડખું મોગું હમણાં પડશે સાહેબ બાપ એમ કે હજી હું બેઠો છું તમે પડવા ન દો ભલામાં મનરભાઈ જેવા બાપ એવા ટુકડામાં ટુકડો કરીને આપતો રેલો
એવી શીતળ છાયા છે મારા રે બાપની રે એવી શીતળ છાયા છે મારા બાપની રે કહે મને રે નીરે આસ જો ઇન્દ્ર કહે નીરે મને આસ મીઠો છાયડો છે મારા રે બાપનો રે એવો મીઠો છાયડો છે મારા રે બાપનો મનોહરભાઈ મોટા કામથી લઈ ગયા હોય સાહેબ અને એની પાછળ આ ભગવાન ભજન કરવા આવ્યા છે. અહીંયા બીજા પણ કલાકાર મિત્રો અહીંયા વધાર્યા છે. બધાને લાવો લેવા આપણે કાંઈ ઉધડો નથી આવતો અને આ કાંઈ મન દઈ નથી લેવાનું અને કાંઈ લઈ નથી આવવાનું. પણ મિત્ર છે અને વિચાર કરો સાહેબ આ બધા વગાડવાવાળા આ એક મજીરાવાળાનું તમે ખાલી ફોન કરજો કોઈકથી ખબર પડે. હા પ્રફુલભાઈ 40 વર્ષથી અમારા ભલાભાઈ મંદિર ઉગાડે અવારનવાર તમે દૂરદર્શન એ ટીવી પર જોતા હશો. હા એને તાલીથી વધારો મારો બાપ. આ બધા એને પ્રેમના લઈને આવ્યા, પૈસા લઈને નથી આવ્યા. ના નગર 2000 રૂપિયા એક મજીરા વગાડવાની નાઇટ લે. હા અમારો તબલા ઉસ્તાદ સંદીપ શ્રીમાળી એને પણ એકવાર જબરદસ્ત તાલીના ગડગડાટારે વધાવો. બેન્જો ઉસ્તાદ અમારે રાજુભાઈ મીરની અને બાળક ચારણની બ્રાહ્મણની આ બધાની ગાયકી વખણા. છોકરું રોતું હોય ને તો રૂડું લાગે. હા ના ના એ ફરીદાબેનની હું કેમ ઓળખાણ છે એની જાતે ઓળખાણ છે એ બરાબર છે. ફરીદાબેનનો ભલે ને પાણી થતો હોય પણ રાજુને એકવાર જબરદસ્ત તાલના ગડગડાટારે વધાવો. અમારે મંગળદાસભાઈ બહુ સરસ મજાની ગણપતિની સ્તુતિ કરી અને ઉમેશભાઈ રત્નાકર અહીંયા પધાર્યા છે. અમારો ચિરાગ છે. બધાને તાલીના ગડગડાટારે વધાવજો. સુપર સારામાંનું આજે દુનિયાના તમામ સાઉન્ડ છે ને સાઉન્ડ એટલે માઇક બહુ સારા છે. અમારા કમલેશભાઈના રાકેશ સાઉન્ડ એ દુનિયાના તમામ સાઉન્ડ છે. મને તમને ખાલી કર્ણયાની કાન સુધી અવાજ પહોંચાડે. અમારા કમલેશભાઈનું રાકેશ સાઉન્ડ છે તો હરિના ધ્યાન સુધી પહોંચાડે મારો બાપ. એવા એમને પણ એકવાર જબરદસ્ત તાલના ગડગડાટારે વધાવો. અને સારું છે આમાં એક સ્વિચ રાખે છે. મારા ઘરે માઇક છે, મારા પત્ની છે ને માઇક જ છે.
પણ એને સ્વિચ નથી આપણી ઓફ કરવાની, ડાયરેક્ટ. હા, અને એને 12 મહિનામાં એક જ વાર અષાઢી બીજની જે રથયાત્રા હોય ને, હા, એટલે એ ત્યારે જ એને બહાર કાઢવું, કારણ કે છોટા હાથી મંગાવવો પડે એમ થયું. પણ બહુ સારા, મને એ એટલો પતિવ્રતા ધર્મ પાડે ને સાહેબ, અભિમાન નથી કરતો, પણ હું જ્યાં સુધી ઘરે નહીં જાઉં ત્યાં સુધી જમે નહીં. જો ને બેનને ખબર પડી આવ્યા હતા શું અમારે, હા, અમારી દીકરી છે, એટલે હું જાઉં નહીં ત્યાં સુધી જમે નહીં, કારણ કે હું જાઉં થાકો પાયકો ભલે હોય તો હું જઈ રસોઈ બનાવું, પછી માતાજી હેઠે ઉતરે ટીંબામાંથી, અને માતાજી તમે જોજો બધા ઉપર જ બેઠા, ચોટીલાવાળી સામુંડ ઉપર, મહાકાળી ઉપર ડુંગરા માથે, અને બાપા બધા પાતાળેશ્વર મહાદેવ, ભોણેશ્વર મહાદેવ, બધા ગોખરામાં. હા, અને સવારે એમની એવી સિંહ જેવો સિંહ એના ઉપર બે બોલ. મને એક દી કીધું, મને કે આડો પડીને તો બેવું છે માથે, મેં ભાઈ નહીં. બહુ સારા જમીન પાછા डूंगरा ऊपर चढ़ी जाए। पर सच्चे प्रेम की तो सारे जहां पे असर होगी और ना होगी तो समझना कहीं तेरी कसर होगी। दुनिया ने मालिक और प्रेम से न साहब, माँ बाप नो प्रेम हो, पति पत्नी नो प्रेम हो, भाई बहन नो प्रेम हो, आ बधा छे ने व्यवहारो दृष्टिओ, भाई बहन नो प्रेम हो, कृष्ण सुदामा ने जोड़ी जोई बेचारामां भाई बहन नो प्रेम एवो हो, मित्र नो प्रेम एवो हो, पति पत्नी नो प्रेम एवो हो। तो अत्यारे प्रेम बधा विखाई गया। हाँ, 2 वर्ष सुधी बोर्ड पर रही, लग्न थाय एटले तमे जोजो पत्नी घर में आए तो पहला तो 9 दिवस तो केटलुं सारू सारू राखे, पछी एम के चाल तने माउंट आबू फरवा लई जाओ एम। पाछा माउंट आबू आपणे नखी लेके आम फरता होय, धीरे धीरे आटा मारता होय, अने आटा मारता जाए वेचमां कांटो पड्यो होय आम हरे पोचुं पोचुं केवुं बोले। एरपोर्ट वाली भाई बोलती नहीं, ध्यान राखी बका कांटो पड्यो छे पगमां वागे। 5 वर्ष पछी एना ए माउंट आबू नईनो नखी तलाव અને એનો ઈદ કાંટો આ સમજાય એને, એનો ઈદ કાંટો, એની બાઈ એનો ઈ પુરુષ। ધ્યાન રાખજે, ડોળા ફાડજે, તારો બા કાંટો પડ્યો। આજ પ્રેમ, પ્રેમ એનું ન કહેવાય। कल तेरी याद ने हमको परेशान बहुत रखा, कल तेरी याद ने हमको परेशान बहुत रखा। कभी तकिया इधर रखा, कभी तकिया उधर रखा, लेकिन याद उसे नहीं कहते दोस्त, याद तो उसे कहते हैं कि ऐसी महफिल में आए और तन्हा करके चले गए। मनोहरदास बापू अपनी वाए थी अत्यारे साहेब से नहीं, पण अत्यारे एनी वाए आज बैठा थी ना, ई तन्हा करीने गया जाए एनी यादू મને તમને હા ભલે ભલામાં એમણે ન સાંભળે અને હારા કર્યા હોય ને એની વાએ ભજન થાય। આ ધીરુભાઈ અંબાણી વિયાઈ ગયેલો, ખરબોપતિ નહીં સાહેબ, અબજો નહીં, ખરબોપતિ છે। एक भजन न कराયું, आम भले लग्न में रूपिया वापरा बधु कर्युं, पर बापनी पाछळ साहेब ए तो भजन जेना संस्कार में आव्युं होय, जेना बा बापे साहेब दीधुं होय ने ई भजन एनी वाहे थाय, बीजा कोईनी वाहे न थाय। बाकी तमे एम गाता होय के आम करवुं छे, आम करवुं छे, लग्न छे ने तो तमे जोजो केटली डिश में केटली आइटम करावी छे बका बका। મને શબ્દ કોણ બોલતું પણ આમાં કેટલી આઈટમ રાખવી છે, શું કરવું છે, શું નહીં, એ બધું ધ્યાન નહીં દે સાહેબ। મારે બ્યુટી પાર્લરમાં જવાનું છે, ગણીને 3 વાર હોય તો કે કેટલો કરી દે, પણ એ ભજન નહીં। જે ભજનમાં જવું છે અહીંયા એવા મારા પરમ સ્નેહી જૂના મિત્ર મારા એવા ઉમેશભાઈ રત્નાકર અહીંયા વધાર્યા છે, એના માટે બીજું તો હું કહું પણ જરૂરથી એટલું કહીશ કે कहीं लोग जल को नीर कहते, कहीं लोग जल को नीर कहते हैं, अगर दूध में चावल मिल जाए तो उसे हम सब लोग खीर कहते हैं। मतलब આપણે આ બધું ખીર ઓછી બનતી લાગે। कहीं लोग जल को नीर कहते हैं, अगर दूध में चावल मिल जाए तो उसे हम सब लोग खीर कहते हैं। और उमेश
रत्नाकर को सुनने के लिए हम बैठे हैं, उसको हम हमारी तकदीर कहते हैं। उमेश भाई रत्नाकर ने जबरदस्त तालना गड़गड़ाट साथ बढ़ाई। ये दिवेश भाई खास मित्र है। पधारो।